केंद्रीय मंत्री चिराग पासवानનો કટાક્ષ। કોંગ્રેસ નેતા શ્રી રાહુલ ગાંધી દ્વારા હરિયાણા ચૂંટણીમાં મતદાર યાદીમાં ગેરરીતિ કરવામાં આવેલા આરોપો પર કેન્દ્રીય મંત્રી શ્રી ચિરાગ પાસવાને તીખો કટાક્ષ કર્યો છે। શ્રી પાસવાને જણાવ્યું કે ખુશી છે કે આખરે હવે બધા વીજાણુ મતદાન યંત્રો સુરક્ષિત છે। બિહાર વિધાનસભાની ચૂંટણીના મતદાન વચ્ચે આ રાજકીય વાકયુદ્ધે જોર પકડ્યું છે। શ્રી રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે શાસક પક્ષના ઇશારે હરિયાણામાં લાખો નકલી મતદારો ઉમેરીને ચૂંટણી ચોરી કરવામાં આવી હતી। આ આરોપોને ફગાવી દેતા શ્રી ચિરાગ પાસવાને જણાવ્યું કે વિપક્ષ પોતાની સંભવિત હાર માટે અગાઉથી બહાના શોધી રહ્યું છે। તેમણે ઉમેર્યું કે દાયકાઓ સુધી ઈવીએમ પર દોષારોપણ કર્યા પછી હવે જ્યારે તેમાં કોઈ ખામી નથી કાઢી શકતા ત્યારે તેઓ મતદાર યાદી પર સવાલો ઉઠાવી રહ્યા છે। શ્રી પાસવાને વધુમાં જણાવ્યું કે વિપક્ષના પાયાવિહોણા આરોપોની જનતા પર કોઈ અસર થઈ નથી અને બિહારની પ્રજા વિકાસના મુદ્દે મતદાન કરી રહી છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચૂંટણીના પરિણામો વિપક્ષના દાવાઓને ખોટા સાબિત કરશે। આ ઘટનાક્રમ ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર ચાલી રહેલા राजकीय घर्षण ने स्पष्टपणे उजागर करे छे। अगर कोई कार्रवाई करने की बात आती है तो ये सब बैकफुट पे चले जाते हैं। ऐसे में पहले दशकों तक ईवीएम का बहाना चला था। चलिए, अब मुझे खुशी इस बात की है कि सारी ईवीएम्स ठीक है। अब कोई ईवीएम को कोई दोष नहीं देता। अब ये लोग वोटर लिस्ट को दोष देते हैं। अब जब चुनाव मतदान चल रहा है तो यहाँ पे स्लो, वहाँ पे ज़्यादा। ये जिम्मेदारी चुनाव आयोग की बनती है कि सुनिश्चित करेंगे वो कि हर बूथ पे ज़्यादा से ज़्यादा मतदान हो और तय सीमा के भीतर ये हो। तो ये जिम्मेदारी चुनाव आयोग की भी है। तो महागठबंधन को इसके लिए कतई चिंतित होने की ज़रूरत नहीं है।